સુરત જિલ્લામાંથી વધુ 3 મુન્નાભાઈ એમબીબીએસની ઈચ્છાપુર પોલીસે કરી છે ધરપકડ. લક્ષ્મણ સરકાર, ગોવિંદ હલદાર, રમેશ મંડલ નામના ત્રણેય બોગસ તબીબ 50 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો દર્દીઓની પાસેથી ચાર્જ વસૂલતા હતા. ડિગ્રી વગર લોકોની સારવાર કરી રહેલા પશ્ચિમ બંગાળના 3 બોગસ તબીબને પોલીસે ઝડપીને દવા, મેડિકલ સહિતની સામગ્રીનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્રણેય બોગસ તબીબની ધરપકડ કરી અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદમાં રહીશ મહિડા નામના કુખ્યાત બુટલેગરે એક પરિણીતાને બનાવી પોતાની હવસનો શિકાર. દિવ્યાંગ પતિને નુકસાન પહોંચાડવાની ધમકી આપી અને નરાધમ રહીશે અનેક વખત દુષ્કર્મ આચર્યું. ન ફક્ત શારીરિક શોષણ, આરોપીએ પીડિતા પાસેથી 10 લાખ જેટલી મોટી રકમ પણ પડાવી લીધાનો છે આરોપ. જો કે આખરે પીડિતાએ હિંમત કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી, જે બાદ નડિયાદ પશ્ચિમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નરાધમ કુખ્યાત બુટલેગર રહીશ મહિડાની ધરપકડ કરી. એટલું જ નહીં, કેસની તપાસ માટે પીજ રોડ ઉપર આરોપીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું.